કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સાવન પટેલ ડાર્ક હોર્સ સાયન્સની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. તો પરમાણુનો નમૂનો આપણે જોતા હતા. એની અંદર રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે જે પણ તારણો આપ્યા ત્યારબાદ આપણે એના અમુક જે સિદ્ધાંતો ખોટા પડતા હતા, એટલે કે એ અમુક વસ્તુ નતા સમજાઈ શકતા, એનું બધા વૈજ્ઞાનિકોને આધારે બોર નામના વૈજ્ઞાનિકે અમુક તારણો કાઢ્યા, અમુક પ્રેક્ટિકલ કર્યા. એ પ્રેક્ટિકલને આધારે આપણે વન બાય વન જોતા ગયા, જેની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે શેની વાત કરી હતી ભાઈ? ફોટો ઇલેક્ટ્રિક અસરની વાત કરી. લોખંડનો સળિયો ગરમ કરતા એના જુદા જુદા તાપમાન એના રંગ બદલે છે. એ રંગને આધારે આપણે એક સૂત્ર તારવ્યું હતું, E બરાબર H મ્યુ. H શું હતો ભાઈ? પ્લાન્ક અચળાંક. હવે આજે આપણે જોઈશું કે મેઇન વસ્તુ છે બોર નમૂનાની, જે બોરે છેલ્લે જે નમૂનો આપ્યો એ નમૂના વિશે વાત કરીએ. બોર નામના વૈજ્ઞાનિકે શું રજૂ કર્યું? તો ધ્યાન રાખજો, બોર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ શું કીધું? નીલ બોર સૌપ્રથમ હતા જેમણે હાઇડ્રોજન પરમાણુની રચનાને તેના વર્ણપટની સમજૂતી આપી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અને ખાસ સિક્વન્સમાં વિડીયો જોશો તો જ ખબર પડશે. એમણે હાઇડ્રોજન પરમાણુ વિશે પણ માહિતી આપી હતી. હાઇડ્રોજન પરમાણુની અંદર એમણે વિદ્યુત વિભાર પસાર કર્યો, તે જુદી જુદી શ્રેણી એટલે કે વર્ણપટ મળ્યો. એ વર્ણપટને લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ એટલે કે આવા જુદા જુદા શક્તિ સ્તર મળતા હતા. હવે શક્તિ સ્તરની આવૃત્તિ અને તરંગ લંબાઈ પણ કેવી હતી ભાઈ? જુદી હતી. આ બધા જુદા જુદા પ્રેક્ટિકલોને આધારે એમણે એક તારણ કાઢ્યું, હાઇડ્રોજન નમૂના માટે તારણ કાઢ્યું. કોના માટે તારણ કાઢ્યું? હાઇડ્રોજન નમૂના માટે, જેમાં એક જ ઇલેક્ટ્રોન હાજર છે. ક્લિયર દરેકને? તો નીલ બોરની અભિધારણા, એમણે શું અભિધારણા વ્યસ્ત કરી? પહેલું ધ્યાન રાખજો ભાઈ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આના ઉપરથી આપણે આખો પરમાણુ નમૂનો, દરેક પરમાણુ નમૂના વિશે સમજવાના છે. તો નીલ બોર શું કહે છે કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે. આ હાઇડ્રોજન પરમાણુ છે. હાઇડ્રોજન પરમાણુની અંદર એક ઇલેક્ટ્રોન છે. આ એક ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ચોક્કસ વેગથી ગતિ કરે છે અને એની ત્રિજ્યા પણ કેવી છે ભાઈ? સરખી. બરાબર. અને ઉર્જા દરેક વખતે કેવી જોવા મળે છે? સમાન ઉર્જા છે. આ પથ જે ખરો, આ જે માર્ગ ખરો, એ માર્ગને શું કહી દીધું એમણે? કક્ષા કહ્યું, સ્થિર અવસ્થા પણ કહેવાય, અથવા તો માન્ય ઉર્જા અવસ્થા પણ કહે છે. તો અભિધારણાની અંદર પહેલો પોઈન્ટ, પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન ચોક્કસ માર્ગમાં ગતિ કરે છે, એની ઉર્જા પણ કેવી હોય છે? સમાન હોય છે. અને આ માર્ગને શું કહ્યું એમણે? કક્ષા કહ્યું, તો સ્થિર માન્ય કક્ષા પણ કહ્યું છે. બીજો પોઈન્ટ શું નક્કી કર્યો એમણે? કે કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી. પહેલી અભિધારણામાં શું કહ્યું એમણે? ચોક્કસ ઉર્જા સાથે ગતિ કરે છે, સમય સાથે એની ઉર્જા બદલાતી નથી. આ વિધાન કેમ રજૂ કર્યું? આ વિધાન એટલા માટે રજૂ કર્યું કે રુથરફોર્ડની અંદર એક ખામી રહી હતી. ખામી કઈ હતી? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જો ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર હોય, ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર અને કેન્દ્રમાં ધન વીજભાર હોય, તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળને કારણે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાઈ જવો જોઈએ. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાય, તો કેન્દ્રમાં સમાઈ ગયા પછી ઇલેક્ટ્રોન ફરવાનું નથી, અને જો ફરે નહીં તો એની ઉર્જા કેવી થઈ જાય ભાઈ? ઓછી, ન્યૂનતમ ઉર્જા થઈ જાય. પરંતુ અહીં આગળ એવું કહે છે કે ઇલેક્ટ્રોનની જે ઉર્જા ખરી એ સમય સાથે બદલાતી નથી. પરંતુ ઇલેક્ટ્રોન જ્યારે ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાંથી વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં જાય છે, ત્યારે એ ઉર્જાનું શોષણ કરે છે. કઈ રીતે? આપણે લાસ્ટ ટાઈમ આ કોના આધારે નક્કી કર્યું એમણે? આપણે જોયું હતું ભાઈ, અહીં આગળ લાયમન છે, બામર છે, પાસ્ચન, બ્રેકેટ અને ફંડ. એમણે ફંડની જે ઉર્જા ખરી એ ઉર્જા કેવી જોવા મળી એમને? વધારે. એમ જેમ નીચેથી ઉપર જાઓ એમ ઉર્જાના મૂલ્યમાં શું થશે ભાઈ? વધારો થશે. તો જ્યારે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હતો, એટલે કે લાયમન શ્રેણીમાં છે, ત્યારે લાયમન શ્રેણીમાંથી એનું બામર શ્રેણીમાં તમારે મોકલવો હોય તો તમારે શું કરવું પડશે ભાઈ? અહીં આગળ ઉર્જા ઓછી છે, અહીં આગળ ઉર્જા કેવી છે? વધારે. ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાંથી વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં જવું હોય તો એને ઉષ્માનું શું કરવું પડશે? શોષણ કરવું પડે. એ જ રીતે ડાયમંડમાંથી પાશ્ચિમમાં જવું હોય તો બામર કરતા પણ વધારે ઉષ્મા જોઈશે એને. અહીંયાથી જેમ જેમ વધુ દૂર જવું હોય એમ એને ઉર્જા કેવી જોઈશે? વધારે. એ જ રીતે જ્યારે વધુ ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય ત્યારે શું કરશે? ઉષ્માનું ઉત્સર્જન. હવે ઊંધું,
અહીં આગળ જો ઇલેક્ટ્રોન હોય, ઉપર ઇલેક્ટ્રોન હોય અને એને ઇલેક્ટ્રોનને કઈ આવવું છે ભાઈ નીચે આવવું છે, ઇલેક્ટ્રોનને કઈ આવવું છે નીચે, તો એને ઉષ્માનું શું કરવું પડશે, ઉત્સર્જન કરવું પડશે. તો અલગ અલગ સ્તરમાં અલગ અલગ ઉષ્મા હશે, અલગ અલગ સ્તરમાં અલગ અલગ ઉષ્મા હોવાને કારણે ઉષ્માના મૂલ્યમાં શું જોવા મળશે આપણને ભાઈ, તફાવત જોવા મળશે. તો અહીં આગળ ઉર્જા કઈક અલગ હશે, પામરમાં ઉર્જા અલગ, પાશ્ચન બ્રેકેટ ફંડ, એટલે એવું કહે છે કે અલગ અલગ ઉર્જા સ્તરની અંદર, અલગ અલગ કક્ષાની અંદર ઉર્જા પણ ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હશે, જુદી જુદી હશે. બે કક્ષાઓ વચ્ચે ઉર્જાનો તફાવત જો ડેલ્ટા ઈ હોય તો E2 માઇનસ E1, ડેલ્ટાનો મતલબ થાય તફાવત. E2 કઈ શું લીધું આપણે, વધુ ઉર્જા ધરાવતી કક્ષક. E1 શું લઈએ છીએ આપણે, ઓછી ઉર્જા ધરાવતી કક્ષક. વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક, મતલબ બે કક્ષકોની ઉર્જા વચ્ચેનો આપણને તફાવત મળી જાય. નેક્સ્ટ શું જોયું આપણે, ઉર્જા વચ્ચેનો તફાવત મળી ગયો E2 માઇનસ E1. બીજું શું કહ્યું એમણે, સ્થિર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન હોય છે. સ્થિર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું શું હોય ભાઈ, કોણીય વેગમાન હોય. તો કોણીય વેગમાન શેના વડે દર્શાવ્યું એમણે, MVR વડે. તેના વડે ME. આ ME શું છે ભાઈ, ઇલેક્ટ્રોનની વાત ચાલે છે એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન વેગ R, બરાબર છે. ત્યાં MVR બરાબર શું થઈ જશે, NH/2π. હવે H તો શું છે ભાઈ, પ્લાન્ક અચળાંક. પાઈ તો શું છે, 3.14 વેલ્યુ છે. તો બદલાય શું, n બદલાય, n એટલે કક્ષા. તો કક્ષા બદલાય તો એનું કોણીય વેગમાન પણ કેવું થઈ જાય, બદલાઈ જાય. n બરાબર 1 2 3 4, જે કક્ષા આપે એ કક્ષાની કોણીય વેગમાન આપણે શોધી શકીએ. આમ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમી શકે કે જેમના કોણીય વેગમાન h/2π ના ગુણાંકમાં હોય. આ સેન્ટેન્સ યાદ રાખજો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે, એમાં પૂછી શકે. ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ફરી શકે જેનું કોણીય વેગમાન h/2π ના ગુણાંકમાં હોય. નેક્સ્ટ શું જોયું એમણે, ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષા કઈ છે ભાઈ, n બરાબર 1 2 3 4. ત્રિજ્યાનું સૂત્ર આપ્યું એમણે. કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન હશે, ઇલેક્ટ્રોન કઈ ફરતો હશે, કક્ષામાં ફરતો હશે. હવે કક્ષા આપણને આ રીતે મળી, એમની ઉર્જા કેવી છે ભાઈ, જુદી જુદી ઉર્જા છે. એવું તો જુદી જુદી ઉર્જા છે. અહીં પહેલી કક્ષાની ત્રિજ્યા, બીજી કક્ષાની ત્રિજ્યા, બીજી કક્ષાની ત્રિજ્યા, ચોથી કક્ષાની ત્રિજ્યા. આ બધી ત્રિજ્યાઓ કેવી છે, જુદી જુદી ત્રિજ્યાઓ છે. તો જુદી જુદી ત્રિજ્યા માટે એમણે સૂત્ર આપી દીધું, n² × A0. A0 ની વેલ્યુ ફિક્સ છે 52.9 પિકોમીટર. 52.9 પિકોમીટર. આ દરેક ડેટા બહુ જ કામના છે, નાના નાના પોઈન્ટ છે પણ યાદ રાખવા પડશે. પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યાને બોરની ત્રિજ્યા, હાઇડ્રોજન પરમાણુ માટે એમણે આ ત્રિજ્યા શોધી. પહેલી એક જ ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજનમાં, એમણે પહેલી કક્ષાની ત્રિજ્યા શોધી. આ જે ત્રિજ્યા કરી એ ત્રિજ્યાને કઈ ત્રિજ્યા કહી દીધી એમણે, બોર ત્રિજ્યા કહી. હવે બોર ત્રિજ્યા માટે n બરાબર 1 મૂકીએ. n બરાબર શું મૂકીએ ભાઈ, 1² તો A0. A0 નો આન્સર તો શું છે ભાઈ, 52.9 પિકોમીટર. ખાસ ધ્યાન રાખજો, 52.9 પિકોમીટર. તો ત્રિજ્યા કેટલી આવશે ભાઈ, 52.9 મીટર. બોર ત્રિજ્યાનો આન્સર શું થઈ ગયો ભાઈ, 52.9 પિકોમીટર. આ MCQ માં પૂછી. ઓકે, તો જેમ n નું મૂલ્ય વધે એમ ત્રિજ્યા કેવી થાય, વધે. n નું મૂલ્ય વધે, આ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. જેમ n નું મૂલ્ય વધશે એમ ત્રિજ્યા કેવી થતી જશે ભાઈ, વધતી જાય. ક્લિયર? જેમ ત્રિજ્યા વધે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો થતો જાય છે ભાઈ, દૂર થતો જાય છે. ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો થતો જાય છે, દૂર થતો જાય છે. ક્લિયર છે દરેકને? ઓકે. હવે બે સ્થિર અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા. ઇલેક્ટ્રોનની ઉર્જા, દાખલા તરીકે આ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, આ કક્ષામાં પણ એક ઇલેક્ટ્રોન. અહીં આગળ જે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા, અહીં આગળ જે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા શું સમાન હશે ભાઈ? ના. તો એમનું કોણીય વેગમાન બદલાઈ જાય, ત્રિજ્યા બદલાઈ જાય, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર બદલાઈ જાય, તો ઉર્જા પણ કેવી થઈ જાય, બદલાઈ જાય. તો ઉર્જા શોધવા માટેનું સૂત્ર આપ્યું અને સૂત્ર ખૂબ જ અગત્યનું છે, ખાસ ધ્યાન રાખજો. n બરાબર -RH ઇન્ટુ 1/n². જ્યાં n બરાબર શું છે ભાઈ, n બરાબર કક્ષા. હવે અહીં આગળ જોઈ શકો તમે, આગળ કઈ સાઇન મૂકેલી છે ભાઈ, માઇનસ સાઇન મૂકી. તો થોડોક ટાઈમ વિડીયો પોઝ કરી અને વિચારી લો કે માઇનસ સાઇન કેમ મૂકીએ. હું આગળની સ્લાઇડમાં સમજાવું છું કે માઇનસ સાઇન કેમ મૂકીએ. તો RH ની વેલ્યુ શું છે ભાઈ, રીડબર્ગ અચળાંક. અને રીડબર્ગ અચળાંકની વેલ્યુ કેટલી લીધી છે એમણે, 2.18 ગુણ્યા
10⁻18 જૂલ. n બરાબર શું છે ભાઈ? કક્ષા. n બરાબર 1 જે સૌથી નીચલી અવસ્થા કહેવાય, અથવા તો કઈ અવસ્થા કહેવાય? ધરા અવસ્થા. કોઈ ક્વેશ્ચન ની અંદર એવું લખ્યું હોય કે ધરા અવસ્થાની ત્રિજ્યા શોધો, ધરા અવસ્થાની ઉર્જા શોધો, તો તમારે કઈ અવસ્થા લેવાની? n બરાબર 1. હવે પહેલી કક્ષા માટે RH લઈ લઈએ આપણે. RH ની વેલ્યુ તો છે 2.18 × 10⁻18. અહીંયા આગળ 1 મુકાશે. 1 નો સ્ક્વેર એટલે શું થઈ ગયું ભાઈ? 1. તો આનો આન્સર કેટલો થઈ ગયો? 1. તો આનો આ જ આન્સર આવશે. ક્લિયર છે દરેકને? હવે n બરાબર કેટલું મૂકી દઈએ આપણે? E2 ગણીએ. શું ગણીએ આપણે? E2. E2 માટે મતલબ બીજી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન છે એ વખતે ઉર્જા શું થાય? મૂકો તમે 2.18 × 10⁻18 into 1/2 સ્ક્વેર. n સ્ક્વેર નો મતલબ શું થશે ભાઈ? 2 સ્ક્વેર. 1/4 થાય. કેલ્ક્યુલેશન કરશો તો આન્સર કેટલો આવશે તમારો? 0.545 × 10⁻18. હવે ધ્યાન રાખજો, અહીં આગળ કેટલો જવાબ આવ્યો તો ભાઈ? પહેલી કક્ષા માટે, ફર્સ્ટ કક્ષા માટે જવાબ કેટલો આવ્યો તો? -2.18 × 10⁻18 જૂલ. બીજી કક્ષા માટે જવાબ કેટલો આવ્યો? -0.545 × 10⁻18. તમે જુઓ, જેમ જેમ કેન્દ્રથી દૂર જાય ઇલેક્ટ્રોન, કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જાય છે એમ એની ઉર્જાના મૂલ્યમાં શું થાય છે? વધારો થાય છે. આવું ક્વેશ્ચન થાય, સાહેબ 2.18 વધારે ના કહેવાય? ના કહેવાય ભાઈ. આગળ કઈ સાઇન છે? માઇનસ. આ ઓછું. આ તો બંનેમાં સરખું જ છે. આ કન્સેપ્ટ આપણે આગળ કામ લાગવાનો છે. યાદ રાખજો, જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય એમ એની ઉર્જાના મૂલ્યમાં શું થતું જશે ભાઈ? વધારો થતો. ક્લિયર છે દરેકને? ઓકે, પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો. હવે મેં તમને પેલું કહ્યું હતું કે આગળ માઇનસ સાઇન કેમ લખી, સમજજો. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર છે, ખૂબ જ દૂર છે, તો ઇલેક્ટ્રોન ઉપર કોઈ અસર લાગવાની નથી. એ વખતે એને એ અનંત કક્ષામાં છે એવું બોલાય. શું બોલાય? અનંત કક્ષામાં છે. એ વખતે એની જોડે ઉર્જા હોય. આ દાખલા તરીકે કેન્દ્ર છે, આ કક્ષા છે. ઇલેક્ટ્રોન અનંત અંતરે છે. એ અનંત અંતરે હોય એ વખતે કેન્દ્ર વડે આના ઉપર કોઈ અસર લાગતી નથી. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય ત્યારે તેની ઉર્જા કેવી હોય ભાઈ? શૂન્ય હોય છે. તે સમય n બરાબર ઇન્ફિનિટી. પણ જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષિત થાય છે, હવે આ ઇલેક્ટ્રોન હું સપોઝ અહીંયા આગળ લઈ આવ્યો, આ ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્ર વડે આકર્ષિત કક્ષામાં દાખલ થાય, કક્ષામાં શું થાય? દાખલ થાય. એ વખતે શું ઉત્પન્ન થાય ભાઈ? ઉષ્મા ઉત્પન્ન થાય. બે વસ્તુ જ્યારે એકબીજાની સાથે વિદ્યુત વિભારિત, બે પદાર્થ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે અંદરથી શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય. ઉષ્મા ઉત્પન્ન થાય એટલા માટે ઋણ સંજ્ઞા લગાડવામાં આવે. ક્લિયર છે દરેકને? ઓકે. હાઇડ્રોજન પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોનની જેમ બોરનો સિદ્ધાંત એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોને જ લાગુ પડે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એમસીક્યુમાં પૂછાય કે બોરનો સિદ્ધાંત કોને લાગુ પાડી શકે? બોરનો સિદ્ધાંત માત્ર એક ઇલેક્ટ્રોન ધરાવતા સંયોજનો મતલબ આયનો માટે જ લાગુ પાડી શકાય. તો એક ઇલેક્ટ્રોન ધરાવતું કોણ છે? પહેલું તો હાઇડ્રોજન. પહેલું કોણ છે ભાઈ? હાઇડ્રોજન. હાઇડ્રોજન પછી કોણ આવે? હિલિયમ પ્લસ. હિલિયમમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 2. પરંતુ ઉપર પ્લસ ચાર્જ છે મતલબ એક ઇલેક્ટ્રોન ઓછો. હિલિયમ પછી કોણ આવશે? લિથિયમ +2, બેરિલિયમ +3. આ બધાની અંદર એક એક ઇલેક્ટ્રોન હશે. જેમની જોડે એક ઇલેક્ટ્રોન છે એમના માટે જ આ સૂત્રો લાગુ પડશે. ક્લિયર છે દરેકને? હવે શું હશે? ધ્યાન રાખજો. હવે હાઇડ્રોજન સિવાયના પરમાણુ એમના માટે મારે શોધવું હોય તો, પરંતુ શરત જોડે કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ ભાઈ? એક ઇલેક્ટ્રોન હોવો જોઈએ. એમના માટે એમણે ઉર્જા માટેનું સૂત્ર આપી દીધું. -RH ની વેલ્યુ જ છે -2.18 × 10⁻18 ઇન્ટુ Z² / n². ભાઈ Z²/n². ત્યાં Z શું છે ભાઈ? Z બરાબર શું છે? પરમાણવીય ક્રમાંક. Z બરાબર શું થઈ ગયું? પરમાણવીય ક્રમાંક. તો કેમ Z કેમ લીધું હશે? Z એટલા માટે લે છે, જ્યારે હાઇડ્રોજનની વાત થાય ત્યારે હાઇડ્રોજનમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોનની વાત હતી. જ્યારે હિલિયમ પ્લસની વાત કરીએ છીએ, હિલિયમ પ્લસની વાત કરીએ એમાં ઇલેક્ટ્રોન તો એક રહેશે, પરંતુ પ્રોટોન કેટલા થઈ જશે ભાઈ? 2 પ્રોટોન થઈ જશે. 2 પ્રોટોનને કારણે કેન્દ્ર વડે હવે ઇલેક્ટ્રોન ઉપર લાગતી અસર કેવી થઈ જાય? બદલાઈ જાય. હાઇડ્રોજનમાં એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન, ત્યારે હિલિયમમાં 2 પ્રોટોન એક ઇલેક્ટ્રોન. તો આકર્ષણ બળમાં કંઈક ફેરફાર થવાનું છે, વધવાનું છે આકર્ષણ બળ. એના કારણે એની ઉર્જાના મૂલ્યમાં
ઉર્જાના મૂલ્યમાં આ બધી જગ્યાએ ફેરફાર થશે. કોણીય વેગમાનમાં પણ ફેરફાર થાય. તો જ્યારે હાઇડ્રોજન સિવાયનો બીજો કોઈ પણ પરમાણુ આવે પરંતુ એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? એક હોય. તે સમયે ઉર્જા માટેનું સૂત્ર શું થઈ જશે ભાઈ? En બરાબર -RH ઇન્ટુ Z સ્ક્વેર અપોન n સ્ક્વેર. Z બરાબર શું લઈ લેવાનું ભાઈ? પરમાણુ ક્રમાંક. ક્લિયર છે દરેકને? નેક્સ્ટ જોઈએ આપણે. જેમ n નું મૂલ્ય વધે ભાઈ, કોનું મૂલ્ય વધે? જેમ n નું મૂલ્ય વધે તેમ ઉર્જા કેવી થતી જાય ભાઈ? વધુ ઋણ બનતી જશે. એટલે કે વધુ પ્રબળતાથી જોડાતા જાય છે અને કેવી થતી જશે? નાની થતી. હવે કક્ષાઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવો શક્ય છે. કક્ષાઓમાં જે ઇલેક્ટ્રોન ઘૂમે છે એનો વેગ નક્કી કરવો કેવો છે ભાઈ? શક્ય છે. આ બધી અભિધારણાઓ કોણે આપી ભાઈ? બોર નામના વૈજ્ઞાનિકે. ઇલેક્ટ્રોનના વેગની માત્રા કેન્દ્ર પરના ધન વીજભારના વધારા સાથે વધે છે. બરાબર છે? જેમ કેન્દ્રમાં ધન વીજભાર વધતો જાય તેમ એનો વેગ કેવો થતો જશે ભાઈ? વધતો જશે. એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંકના વધારા સાથે ઘટે છે. ક્વોન્ટમ આંકના વધારા સાથે વેગ કેવો થઈ જશે ભાઈ? ઘટી જાય. કેમ? તો ફરી સમજજો. કક્ષાઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવો શક્ય છે. નોંધ, ઇલેક્ટ્રોનનો વેગની માત્રા કેન્દ્ર પરના ધન વીજભારના વધારા સાથે વધે છે. હવે ઇલેક્ટ્રોન બે જગ્યાએ, ઇલેક્ટ્રોન કેટલી જગ્યાએ? બે જગ્યાએ. એક ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્ર વડે લાગતી અસર કેવી હશે? વધારે. કેન્દ્ર વડે લાગતી અસર કેવી છે? વધારે. ત્યારે ઇલેક્ટ્રોનના વેગની માત્રા કેન્દ્ર પરના ધન વીજભારના વધારા સાથે વધે છે. મતલબ અહીં આગળ એનો વેગ કેવો હશે ભાઈ? વધારે. મુખ્ય ક્વોન્ટમ આંકના વધારા સાથે વેગ શું થાય છે ભાઈ? ઘટે છે. ક્વોન્ટમ આંકના વધારા સાથે વેગ કેવો થાય? ઘટે. એનું કારણ અહીં આગળ કયો વીજભાર છે ભાઈ? કેન્દ્રનો ધન વીજભાર, અહીં આગળ ઋણ વીજભાર. આ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્ર વડે લાગતી અસર કેવી છે ભાઈ? ઓછી છે. તો એ વખતે એનો વેગ કેવો થઈ જશે? ક્લિયર છે દરેકને? આ બધા જ પોઈન્ટ સમજવાના છે. જો કઈ કરવાનો છે આપણે દાખલામાં. હું એવું કહીશ આ ટોપિક પૂરો કર્યા પછી કે અભિધારણાઓ આપણે બોર્ડની એક્ઝામમાં અથવા તો 11th સાયન્સની પ્રેક્ટિકલ માટે તો કોઈ જગ્યાએ કામ નથી લાગવાના, પરંતુ ખાલી થિયરી સમજવા માટે જરૂરી છે. પરમાણુના નમૂનો સમજવા માટે જરૂરી છે. પરંતુ જે ન્યુમરિકલ્સ આવશે, ન્યુમરિકલ્સની અંદર કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે એ ખબર પડશે. હવે આપણે સમજ્યા હતા કે ઇલેક્ટ્રોન બે જગ્યાએ છે. એક ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં અને એક નીચી, અને એક ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં અને વધુ ઉર્જા ધરાવતી કક્ષક. હાઇડ્રોજન વર્ણપટની સમજૂતી આપી. હાઇડ્રોજન વર્ણપટની સમજૂતી શું છે? ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાંથી વધુ ઉર્જા કક્ષક ધરાવતી દાખલમાં થાય ત્યારે શું કરે ભાઈ? ઉષ્માનું ઉત્સર્જન શોષણ કરે. ઓછી ઉર્જામાંથી વધુ ઉર્જામાં જાય. ઓછી ઉર્જામાંથી વધુ ઉર્જામાં જાય. ઓછી ઉર્જામાં છે તો એને EI કહી દઉં. આઈ નો ઇંગ્લિશમાં શું કહેવાય ભાઈ? ઇનિશિયલ કહેવાય. અને ઇનિશિયલ એટલે શું કહેવાશે? પ્રારંભિક કહેવાશે. પ્રારંભિક. આમ શું કહી દઈએ આપણે? E ઓફ F કહી દઈએ. F નો મતલબ શું થાય ભાઈ? ફાઇનલ. ફાઇનલ મતલબ અંતિમ. તો ઇલેક્ટ્રોનને તમારે કઈથી કઈ મોકલવો છે? દાખલા તરીકે આ એક છે, આ બીજું શક્તિ સ્તર છે. એક કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન બીજી કક્ષકમાં મોકલવો છે. તમે ઉર્જા જોઈશે E1 કહી દે. એ જ જો સપોઝ તમારે E1 માંથી કઈ મોકલવો છે E2 તો અહીંયા આગળ ઉર્જા કેટલી? E2 જોઈએ. ઉર્જાનું શોષણ તમે વિચારો કઈ જગ્યાએ વધારે કરવું પડશે? કે નીચેથી છેક ઉપર ધક્કો મારવાનો છે ને એ વખતે ઉર્જા કેવી જોઈશે ભાઈ? વધારે. તો આ કેસમાં શું થઈ જાય ભાઈ? E2 ગ્રેટર ધેન E1. ક્લિયર છે દરેકને? હવે આ બંને વચ્ચેનો તફાવત, ધેટ મીન્સ મારે શું કરવું છે? મારે અહીંથી ઉપર મોકલવા માટે કેટલી ઉર્જા જોઈએ? તો તમે શું કરશો ભાઈ? અહીં આગળ જો તમારે ઇલેક્ટ્રોનને રાખવો હોય તો કેટલી ઉર્જા જોઈએ એ શોધી લો. અહીં આગળ ઇલેક્ટ્રોન રાખવો છે તો ઇલેક્ટ્રોન ઉર્જા કેટલી જોઈએ એ શોધી લો. બંનેની બાદબાકી કરી નાખો. ઉર્જા તો આની જોડે હશે જ શરૂઆતમાં, પછી ઉપર ધકેલવા માટે કેટલી ઉર્જા જોઈએ? તેના માટે સૂત્ર શું થઈ ગયું ભાઈ? આ બંને કક્ષાઓ વચ્ચે ઉર્જાનો તફાવત એટલે કે ડેલ્ટા E. EF માઇનસ EI. હંમેશા સમીકરણમાં યાદ રાખજો, પહેલા EF આવશે માઇનસ EI આવશે ડેલ્ટા E વખતે. પરંતુ હવે EF ફાઇનલ અવસ્થામાં રહેલી ઉર્જા શેના વડે દર્શાવીશું આપણે? માઇનસ RH અપોન NF સ્ક્વેર. NF સ્ક્વેર શું છે? NF સ્ક્વેર માઇનસ RH અપોન NI સ્ક્વેર. માઇનસ RH અપોન NF સ્ક્વેર
માઇનસ RH અપોન NI. ક્લિયર છે દરેકને? ઓકે. હવે -RH તો શું થશે? આ F મતલબ અંતિમ અવસ્થા છે, I મતલબ પ્રારંભિક અવસ્થા છે. પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા. ડેલ્ટા E બરાબર સૂત્ર શું થઈ જશે ભાઈ? હું માઇનસ કોમન કરી લઉં તો માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. તો પ્લસ વાળું આગળ લઈ લઈએ. પ્લસ વાળું શું કરીએ આપણે? આગળ લઈ લઈએ. ઓકે. તો શું થશે અહીંયા આગળ? સમજો. ડેલ્ટા E બરાબર EF માઇનસ EF બરાબર શું લખાશે ભાઈ? માઇનસ RH અપોન N માઇનસ RH અપોન I. માઇનસ માઇનસ પ્લસ છે, પ્લસ વાળાને આગળ લઈ લઈએ તો શું થઈ જશે? RH અપોન NI સ્ક્વેર માઇનસ RH અપોન NF. ક્લિયર? બંનેમાંથી RH નું કોમન લઈ લો. RH નું કોમન લઈ લો તો શું થાય? 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF. આ શેનું સૂત્ર મળી ગયું તમને? ડેલ્ટા E નું સૂત્ર. બરાબર છે? તો પહેલા RH ની વેલ્યુ અહીંયા આગળ માઇનસ સાઇન નથી, આગળ માઇનસ સાઇન છે. બરાબર છે? ચલો તો આપણે હવે આ સૂત્ર રિલેટેડ એક્ઝામ્પલ ગણીએ. આ સૂત્ર રિલેટેડ એક્ઝામ્પલ ગણીએ. સૂત્ર કયું છે? ખાસ યાદ રાખજો ભાઈ. કે સૂત્ર કયું છે? n બરાબર શું કહીશું આપણે? કક્ષા. n બરાબર શું કહીશું આપણે? કક્ષા. બે શબ્દ છે તમારી જોડે. એક શબ્દ છે NI, એક શબ્દ છે NF. F મતલબ અંતિમ અવસ્થા અથવા તો અંતિમ કક્ષા. કઈ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન જવાનો છે? ત્યારે NI બરાબર પ્રારંભિક અવસ્થા, પ્રારંભિક કક્ષા. ઇલેક્ટ્રોન જે જગ્યાએ શરૂઆતમાં હાજર છે એને શું કહી દઈશું આપણે? NI. અને જે જવાનો છે તેને શું કહી દઈશું? NF. અને ડેલ્ટા E બરાબર સૂત્ર શું મળ્યું આપણને? કે RH ઇન્ટુ 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF. ક્લિયર છે દરેકને આ સૂત્ર? ઓકે. તો આ સૂત્ર રિલેટેડ આપણે એક્ઝામ્પલ ગણીએ. પહેલો ક્વેશ્ચન કયો છે? કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન n બરાબર 5 થી n બરાબર 2 માં કક્ષામાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. શું શોધવાનું કીધું છે આપણને? આવૃત્તિ અને તરંગ લંબાઈ. પણ ક્યારે? જ્યારે ઇલેક્ટ્રોન 5મી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે. આના માટે આપણને શું પૂછ્યું છે? આવૃત્તિ પૂછ્યું છે. તો પહેલા ક્વેશ્ચન ની અંદર શું આપેલું છે એમણે? ઇલેક્ટ્રોન n બરાબર 5 માંથી n બરાબર 2 માં જાય છે. શરૂઆતમાં જઈ છે તેને શું કહી દઈશું? I. કઈ જશે એને શું કહી દઈશું? F. શું પૂછ્યું છે આપણને? જ્યારે આ સંક્રમણ કરે એ વખતે આવૃત્તિ કેટલી છે એવું પૂછ્યું છે. બીજું શું પૂછ્યું છે મને? તરંગ લંબાઈ પૂછ્યું. તરંગ લંબાઈ મતલબ લેમ્ડા. આટલું જ પૂછ્યું છે. પરંતુ એક શબ્દ વાપરી દીધો એમણે, હાઇડ્રોજન પરમાણુ. ઓકે. હવે મ્યુ જોઈએ છે મને. મ્યુ ક્યારે મળશે? તો કે મ્યુ બરાબર સૂત્ર શું છે ભાઈ? E બરાબર h મ્યુ. તમારી જોડે શું હોવું જોઈએ ભાઈ? ઉર્જા હોવી જોઈએ. બીજું શું કીધું છે? લેમ્ડા. લેમ્ડા બરાબર hc અપોન લેમ્ડા. આના માટે પણ h ની વેલ્યુ છે, c ની વેલ્યુ છે, પરંતુ e ની વેલ્યુ નથી. તો સૌ પ્રથમ મારે શું કરવું પડશે? કે જ્યારે ઇલેક્ટ્રોન 5મી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે એ વખતે મારે ઉર્જા શોધવાની. તો ઉર્જા શોધવા માટે સૂત્ર શું છે આપણી જોડે? ડેલ્ટા E બરાબર RH ઇન્ટુ 1 અપોન NI સ્ક્વેર માઇનસ 1 અપોન NF સ્ક્વેર. R ની વેલ્યુ છે આપણી જોડે 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત જૂલ ઇન્ટુ 1 અપોન NI. I નો મતલબ શું થશે? 5 નો વર્ગ માઇનસ 1 અપોન NF મતલબ 2 નો વર્ગ. ક્લિયર છે દરેકને? હવે આની અંદર કેલ્ક્યુલેશન કરીએ આપણે તો શું થશે? 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત જૂલ ઇન્ટુ 1 અપોન 5 નો વર્ગ કેટલો થઈ જાય? 25 માઇનસ 2 નો વર્ગ કેટલો થશે ભાઈ? 4 થશે. 10 આ લઈ લઈએ તો શું થશે? 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત જૂલ ઇન્ટુ છેદમાં શું થશે? 25 ગુણ્યા 4. ઉપર શું થશે? આ 4 આ બાજુ જાય અને માઇનસ 25 એકા 25. તો આગળ કેલ્ક્યુલેશન કરીએ તો શું થશે? 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત
ઉપર શું આન્સર આવી ગયો ભાઈ? -21 અને -100. -21/100 છે તો શું લખી શકો તમે? 2.18 ગુણ્યા 10⁻18 જૂલ ઇન્ટુ -21 એટલે શું કહેવાશે? 0.21 થઈ જશે. માઇનસ આ બંનેનો ગુણાકાર કરીએ આપણે. ગુણાકારની અંદર કેટલો આન્સર આવશે? 2.18 ગુણ્યા 0.21. જવાબ આવે છે આપણો 0.4578. આગળ સાઈન કેવી આવશે? માઇનસ ગુણ્યા 10⁻18 જૂલ. પરંતુ મારો જવાબ શેમાં જોઈએ ભાઈ? એક દશાંશ ચિહ્ન પછી -4.578 ગુણ્યા 10 હવે આપણે કઈ બાજુ જઈએ છીએ ભાઈ? જમણી બાજુ જાઓ તો સાઈન કેવી આવે? માઇનસ થશે એટલે -19 જૂલ. આ શેનો આન્સર આવી ગયો તમારે? ઉર્જામાં થતો ફેરફારનો આન્સર આવી ગયો. એક વખત કેલ્ક્યુલેશન કરી જોજો ભાઈ વ્યવસ્થિત. ઉર્જામાં થતો આન્સર આવી ગયો. ક્લિયર છે દરેકને? ઓકે. હવે આપણને ઉર્જામાં થતો ફેરફાર નથી પૂછ્યો, આપણને તો શું પૂછ્યું છે? આવૃત્તિ પૂછ્યું. આપણને ખબર છે ભાઈ આવૃત્તિ બરાબર h મ્યુ. મ્યુના સૂત્રનો કરતા બનાવીએ તો શું થઈ જશે? ડેલ્ટા E અપોન h. ડેલ્ટા E ની વેલ્યુ કેટલી મળી આપણને? -4. ઓકે. હવે માઇનસ લખવાની કોઈ જરૂર નથી, કારણ કે માઇનસ તો શું બતાવે છે? ઉષ્મામાં થતું ઉત્સર્જન બતાવે છે. માઇનસ શું બતાવે છે? ઉષ્મામાં થતું ઉત્સર્જન. તો માઇનસ ના લખાય. 4.578 ગુણ્યા 10⁻19 જૂલ છેદમાં ડેલ્ટા E જૂલ આવ્યો. h ની વેલ્યુ કેટલી છે ભાઈ? 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. પહેલા તો જૂલ કેન્સલ થઈ ગયું. આન્સર ઉપર શેમાં આવી ગયો ભાઈ? પહેલું તો સેકન્ડ ઇનવર્સ આવી ગયો. બીજું 10⁻19 અને 10⁻34. -34 ઉપર જશે તો +34 -19. તો જવાબ કેટલો આવી ગયો તમારો? 10⁻15. હવે 4.578 ભાગ્યા 6.626 જવાબ કેટલો આવશે? 0.6909. આપણે તો કઈ રીતે જોઈએ છે ભાઈ? એક દશાંશ ચિહ્ન પહેલા એક ડિજિટ હોવું જોઈએ. 6.909 જમણી બાજુ જાવ તો માઇનસ થાય. -1 એટલે કે 14 સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ ની અંદર જગ્યાએ તમારે લખવું હોય શું લખી શકો તમે? હર્ટ્ઝ લખી શકો. લખી શકો ભાઈ હર્ટ્ઝ લખી શકો. જોવાનું ઓપ્શન આપણને હર્ટ્ઝમાં આપેલો છે, સેકન્ડ ઇનવર્સમાં આપેલો છે. દાખલા ગણતા હોય તો બંને લખી દેવાના. ક્લિયર છે દરેકને અહીંયા સુધી? ઓકે. હવે બીજું શું પૂછ્યું છે આપણને? તરંગ લંબાઈ પૂછ્યું. તરંગ લંબાઈ માટે શું કરશો? તરંગ લંબાઈ માટે સૂત્ર છે ડેલ્ટા E બરાબર hc અપોન લેમ્બડા. તો લેમ્બડા બરાબર શું થશે? તો કે લેમ્બડા બરાબર થશે, લેમ્બડા આ બાજુ જાય, hc અપોન ડેલ્ટા E. h ની વેલ્યુ કેટલી છે? 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ ગુણ્યા 3 ની વેલ્યુ કેટલી છે? 3 × 10 મીટર ઇન્ટુ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ સેકન્ડ કેન્સલ થઈ ગયું. સેકન્ડ ઇનવર્સ સેકન્ડ કેન્સલ અને છેદમાં ડેલ્ટા E નો. ડેલ્ટા E ની વેલ્યુ કેટલી આવી હતી આપણે? 4.578 ગુણ્યા 4.578 ગુણ્યા 10⁻. આગળથી શું કેન્સલ થઈ ગયું ભાઈ? જૂલ કેન્સલ થઈ ગયું. તો વધ્યું શું તમારી જોડે? મીટર. એકમ આવી ગયો આપણી જોડે મીટર. હવે 19 ઉપર જશે તો +19 થશે, 27 થશે, -19 +19 19 ને 8 27 27 ને 7 34 10⁻7. હવે કેલ્ક્યુલેશન કરીએ કોનું તો 6.626 ગુણ્યા 3 ભાગ્યા 4.578. જવાબ કેટલો આવે છે તમારો? 4.343. ક્લિયર? હવે આની જગ્યાએ શું કરું? બે દશાંશ ચિહ્ન આગળ જતા રહીએ આપણે તો 434.2 ગુણ્યા કેટલું થઈ જશે? 2 વધી જાય તો ઘટશે. શું થશે આ બાજુ? માઇનસ થશે તો -9 મીટર થયું. -9 મીટરની જગ્યાએ શું લખાશે? 434.2 10⁻9 ની જગ્યાએ શું લખાશે ભાઈ? નેનોમીટર. લખી શકો તમે નેનોમીટર. આ રીતે તમે શું શોધી શકો? એની તરંગ લંબાઈ અને આવૃત્તિ. ક્લિયર છે દરેકને? ઓકે. આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે કોયડો 2.11. કોયડો 2.11.
H પ્લસ ના ઇલેક્ટ્રોનના પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા ગણો. આપણને શું પૂછ્યું છે ભાઈ? ઉર્જા. ઉર્જા મતલબ E n બરાબર RH ઇન્ટુ 1/n². આગળ સાઇન કેવી આવશે ભાઈ? માઇનસ. બરાબર છે. એની કક્ષાની ત્રિજ્યા પણ કેટલી હશે એ પૂછ્યું. તો પહેલા હાઇડ્રોજન H હાઇડ્રોજન માટે કીધું છે. હાઇડ્રોજન માટે શું થશે ભાઈ? પહેલી કક્ષાની ઉર્જા, પ્રથમ કક્ષાની ઉર્જા જ પૂછ્યું છે ને આપણને. પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા. આ તો આપણે આગળ થિયરીમાં પણ ગણી લીધું છે. માઇનસ RH ઇન્ટુ 1/n². માઇનસ 2.18 ગુણ્યા 10⁻18 જૂલ ઇન્ટુ 1/n² એટલે 1² 1² એટલે 1. તો આન્સર શું થઈ ગયો તમારો? માઇનસ 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. એનો આન્સર મળી ગયો તમને ભાઈ? ઉર્જાનો આન્સર મળી. બીજું શું પૂછ્યું છે એમણે? ત્રિજ્યા પૂછી. ત્રિજ્યા માટે સૂત્ર શું છે ભાઈ? ત્રિજ્યા માટે સૂત્ર છે, કઈ કક્ષા માટે ત્રિજ્યા પૂછી છે આપણને? કઈ કક્ષા માટે ત્રિજ્યા પૂછી છે? કક્ષાની ત્રિજ્યા કેટલી હશે? અહીં આગળ ક્વેશ્ચનમાં હોવું જોઈએ. દાખલા તરીકે હું 5મી કક્ષાની ત્રિજ્યા લઈ લઉં. કઈ કક્ષાની ત્રિજ્યા લઈ લઉં છું? 5મી કક્ષાની ત્રિજ્યા પૂછી. એવું વિચાર લઈએ. તો રેડિયસ ઓફ ફિફ્થ ઓર્બિટલ ઇઝ ઇક્વલ ટુ a0 ઇન્ટુ n². a0 કેટલું હશે? a0 છે 52.9 પિકોમીટર. n² એટલે 5 નો વર્ગ થાય ભાઈ. 5 નો વર્ગ કેટલો થશે? 5 નો વર્ગ થાય 25. 52.9 મલ્ટીપ્લાઇડ બાય 25. તો આનો આન્સર કેટલો આવશે? 52.9 મલ્ટીપ્લાઇડ 1322 1322.5 પિકો. મેં 5મી કક્ષાની ત્રિજ્યા લીધેલી છે. ક્લિયર છે દરેકને? તો સીધે સીધું સૂત્ર જ મૂકવાનું હોય છે ભાઈ. તો આપણને ખાસ સૂત્રો આવડતા હોવા. ચલો ક્લિયર છે દરેકને અહીંયા આગળ? હવે નેક્સ્ટ ટોપિક જોજો. નેક્સ્ટ ટોપિક શું છે? બોરના પરમાણુની મર્યાદા. મર્યાદા આપણને થિયરીની અંદર બે માર્ક્સમાં કદાચ પૂછી. પહેલી મર્યાદા શું હતી? કે હાઇડ્રોજન પરમાણુના વર્ણપટને વધુ સૂક્ષ્મ રીતે સમજાવવામાં નિષ્ફળ રહ્યા. વધુ સૂક્ષ્મ રીતે કઈ રીતે સમજજો? હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુના વર્ણપટ સમજાવી શકાતા નથી. આ સિદ્ધાંત બોરે જે પ્રમાણે રજૂ કર્યા એ પ્રમાણે હાઇડ્રોજન સિવાયના અન્ય જો કોઈ પરમાણુ આપણે લઈએ છીએ તો આ બધા સિદ્ધાંતો કામ કરતા નથી. બીજું, વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં, આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો, વિદ્યુતીય ક્ષેત્રની હાજરી એટલે કે સ્ટાર્ક અસર અને ચુંબકીય ક્ષેત્રની હાજરી મતલબ જીમાન અસરમાં વર્ણપટનું શું થાય છે ભાઈ? વિભાજન થાય છે. તો વિભાજન કેમ થાય છે એ પણ બોરના પરમાણુ નમૂના દ્વારા સમજાવી શકાતું નથી. ત્રીજું નેક્સ્ટ શું પૂછ્યું એમણે? પરમાણુના રાસાયણિક બંધની અણુની રચના સમજાવવામાં નિષ્ફળ રહ્યા. મતલબ જ્યારે એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાય અને જ્યારે અણુ બનાવે છે તે વખતે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર, બંધ ઉર્જા, આ બધું બોરના નમૂના દ્વારા સમજાવી શકાતું નથી. તો આ શું હતી ભાઈ? એની મર્યાદા હતી. 1 કે 2 માર્ક્સમાં સ્કૂલ બોર્ડની અંદર પૂછી શકાય. ક્લિયર છે દરેકને? નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી કરી દેજો ભાઈ આને. આનો 2 માર્ક્સમાં દાખલો તો પૂછાય છે. 2 માર્ક્સમાં શું પૂછાય? દાખલો સ્કૂલની અંદર પૂછી. દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. અત્યાર સુધી શું જોયું આપણે? વિકિરણનો દ્વૈત સ્વભાવ જોતા, તરંગ અને કણ સ્વરૂપે. હવે અહીંયા આગળ શું છે ભાઈ? દ્રવ્યનો દ્વૈત. દ્રવ્ય મતલબ કોઈ પણ પદાર્થ. દ્રવ્ય વિકિરણની જેમ જ દ્વિ સ્વભાવ ધરાવે છે એવું ધ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે. દ્રવ્ય પણ વિકિરણની જેમ 2 સ્વભાવ ધરાવે છે. આવું કોણે સૂચવ્યું? ધ બ્રોગલી. આ સિદ્ધાંતને ધ બ્રોગલી સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. બ્રોગલી એટલે એમણે એવું કીધું કે દ્રવ્ય પણ તરંગ અને કણ સ્વરૂપે હોય છે. ફોટોનને જેમ, ફોટોન મતલબ આપણે જે પ્રકાશ આપાત કરીએ એનો જે ઉર્જાનો એક નાનામાં નાનો ભાગ, એમ શું કહી દઈશું? ફોટોન. ફોટોનને જેમ વેગમાન અને તરંગ લંબાઈ છે તેમ ઇલેક્ટ્રોનને પણ વેગમાન અને તરંગ લંબાઈ છે. ફોટોન તમે જે આપો છો, ધાતુની સપાટી ઉપર આપણે ઉર્જા આપતા હતા, ફોટોન સ્વરૂપે આપતા હતા. તો ફોટોનને જેમ વેગમાન અને તરંગ લંબાઈ હોય એ રીતે ઇલેક્ટ્રોનને પણ તરંગ લંબાઈ અને વેગમાન હોય છે. દ્રવ્યની તરંગ લંબાઈ લેમ્બડા અને વેગમાન p વચ્ચેનો સંબંધ એમણે બતાવી દીધો. શું બતાવ્યું? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. ત્યાં લેમ્બડા બરાબર શું છે ભાઈ? ત્યાં લેમ્બડા બરાબર તરંગ લંબાઈ, h બરાબર સ્થાનાંક અચળાંક, p બરાબર શું છે? વેગમાન. p બરાબર શું છે? વેગમાન છે. વેગમાનની જગ્યાએ તમે શું લખી શકો? h/m. તો અહીંયા આગળ બતાવ્યું છે. શું લખ્યું છે?
લેમડા ઇઝ ઇક્વલ ટુ h અપોન પી અને લેમડા બરાબર h અપોન પી ની જગ્યાએ શું આવી ગયું જગ્યાએ શું આવી ગયું એમ શું થશે ભાઈ દળ થાય શું થાય દળ પી શું થશે વેગ અને એચ બરાબર શું છે પ્લાન્ક અચળાંક સમીકરણ ખાસ ધ્યાન રાખજો આ સમીકરણને આધારે દાખલા પણ પૂછાય છે એક માર્ક્સમાં પૂછવું તો પૂછી શકાય ધ બ્રોગલી સમીકરણ લખો ધ બ્રોગલી સમીકરણ કોના માટે છે કે તરંગ લંબાઈ અને વેગમાન વચ્ચેનો સંબંધ બતાવે એક એક્ઝામ્પલ આપેલો છે એક્ઝામ્પલ જોઈએ 0.5 કિલોગ્રામ દળ ધરાવતો દડો 0.5 કિલોગ્રામ દળ ધરાવતો દડો જેનો વેગ આપી દીધો છે વેગ કેટલો છે ભાઈ 10 મીટર પ્રતિ સેકન્ડ તો તેની તરંગ લંબાઈ ગણો એની શું આપણને તરંગ લંબાઈ તો હવે અહીં આગળ આપણને દળ આપ્યું છે દળ કેટલું છે દળ એટલે કે માસ માસ કેટલું આપ્યું છે આપણને 0.1 કિલોગ્રામ માસ કેટલું આપ્યું છે 0.1 કિલોગ્રામ એનો વેગ આપી દીધો છે વેગ કેટલો આપેલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ વેગ કેટલો આપેલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ શું પૂછ્યું છે આપણને એની તરંગ લંબાઈ લેમડા બરાબર ક્વેશ્ચન માર્ક હવે જ આપણે સમીકરણ ભણે લેમડા ઇઝ ઇક્વલ ટુ h અપોન પી ની જગ્યાએ શું વાપરીશું આપણે લેમડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mp h ની વેલ્યુ ખબર છે આપણને 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત ગુણ્યા સોરી ભાગ્યા એમ એમ કેટલું છે દળ દળ આપી દીધું છે 0.1 kg આ kg માં જ રાખવાનું છે ગુણ્યા વેગ આપેલો છે આપણને 10 મીટર પ્રતિ સેકન્ડ 10 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ અને આનું એકમ શું છે ભાઈ તો સીધે સીધું કેલ્ક્યુલેશન કરી દઈએ ચલો 0.1 શું એટલે 0.1 એટલે શું કહેવાય 1 ભાગ્યા 10 કહેવાય તો 10 કેન્સલ થઈ ગયા તો વધ્યું શું તમારો આન્સર 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત આપણને પૂછ્યું શું છે તરંગ લંબાઈ અને તરંગ લંબાઈનો એકમ થઈ ગયો કેલ્ક્યુલેશન પણ બહુ સહેલું છે ક્લિયર છે દરેકને અહીંયા સુધી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું આપ્યો છે આપણને નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત કિલોગ્રામ છે તો તેની ગતિજ ઉર્જા આટલી હોય ગતિ ઉર્જા આપી દીધી ભાઈ શું આપી દીધી ગતિ ઉર્જા શું પૂછ્યું છે આપણને તરંગ લંબાઈ કોઈ બી દાખલો ગણતા પહેલા એની અંદર શું આપેલું છે એ ખાસ લખી લેવું પહેલા તો શું આપેલું છે ભાઈ દળ આપેલું છે પહેલા શું આપેલું છે દળ માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ક્રોસ 10 રેઝ ટુ માઈનસ 1 kg બીજું શું આપેલું છે ગતિજ ઉર્જા એટલે શું કહેવાશે ભાઈ 1/2 mv². 1/2 mv² કેટલું આપેલું છે કે 3 ગુણ્યા 10 ની માઈનસ 25 ઘાત જૂલ 3 ગુણ્યા 10 ની માઈનસ ઘાત ઓકે હવે મને અહીંયાથી શું મળશે ભાઈ v મળશે v શોધવા માટે હું શું કરું પહેલા v² મતલબ કે 3 ગુણ્યા 10 ની માઈનસ 25 ઘાત ગુણ્યા આ બે ગુણાકારમાં જતું રહેશે છેદમાં આ દળ કઈ આવતું રહેશે નીચે દળ કેટલું છે 9.1 ક્રોસ 10 માઈનસ 31 kg શું થઈ ગયું ઉપર 6 અને નીચે 9.1 તો પહેલા ગુણાકાર કરીએ કેલ્ક્યુલેશન કરીએ તો કેટલો આન્સર આવશે 0.6593 ક્રોસ 10 રેઝ ટુ માઈનસ 31 ઉપર જતું રહેશે તો પ્લસ 31 અને માઈનસ 25 તો જવાબ કેટલો આવી ગયો 10 ની 6 ઘાત કોના બરાબર ભાઈ v² બરાબર તો v બરાબર શું થાય અંડર રૂટ v બરાબર શું થાય અંડર રૂટ 0.6593 ક્રોસ 10 રેઝ ટુ 6 પણ 10 રેઝ ટુ 6 નો અંડર રૂટ તો મને આવડી જાય 10 રેઝ ટુ 6 નો અંડર રૂટ કેટલું થાય ભાઈ ગુણ્યા 10 ની 3 ઘાત મીટર પ્રતિ સેકન્ડ બરાબર છે ઓકે પરંતુ આનું વર્ગમૂળ કેટલું થાય અંડર રૂટ 0.6593 આનું વર્ગમૂળ થશે 0. અંડર રૂટ 0.65 0.6959 વર્ગમૂળ બતાવે છે શું મળી ગયું ભાઈ તમને એ મળી
કેલ્ક્યુલેશન ખાસ કરી બરાબર છે, કેલ્ક્યુલેશન કરી લેજો. હવે આપણને શું મળશે? હવે અહીંયાથી વેગ મળી ગયો. શું પૂછ્યું છે આપણને? તરંગ લંબાઈ પૂછ્યું. આપણને તરંગ લંબાઈ. તરંગ લંબાઈ માટે શું થશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન m v. h ની વેલ્યુ ખબર છે આપણને 6.36 10 ની માઇનસ 32 ઘાત છેદમાં m કેટલું છે? માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 ક્રોસ માઇનસ 31 મલ્ટીપ્લાઇડ બાય વેગ કેટલો મળ્યો આપણને? 0.8 ગુણ્યા 10 ની 3. હવે શું થશે? માઇનસ 31 ને 3 માઇનસ 34 સોરી શું થયું? માઇનસ ઘાતનો જવાબ કેટલો આવશે ભાઈ? 28 ઘાત નીચે થાય 32 માઇનસ 28 કરીએ 10 ની 6 ઘાત. 10 ની 6 ઘાત કેવી આવશે ભાઈ? માઇનસ કેલ્ક્યુલેશન કરીએ 6.626 ભાગ્યા 9.1 ભાગ્યા 0.811. આન્સર આવે છે 0.8978. બરાબર. જમણી બાજુ જઈએ આપણે. આગળ દશાંશ ચિહ્ન મૂકવું છે 897.8 પ્લસ 10⁻9 મીટર થાય. તેની જગ્યાએ શું મૂકી શકો તમે? કિલોમીટર 897.8 સોરી નેનોમીટર મૂકી શકશો. અહીંયા આ શું થઈ ગયો ભાઈ તમારું? ક્લિયર છે દરેકને? એક્ઝામ્પલ રાઈટ છે. ક્લિયર દરેકને? નેક્સ્ટ જોઈએ. હવે નેક્સ્ટ શું આપેલું છે? હજુ એક કોયડો છે. કોયડાની અંદર શું કરશો ભાઈ? જાતે પ્રેક્ટિસ કરજો કે લેમ્બડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ. લેમ્બડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણો. ફોટોનનો વેગ આપી દીધો, પ્રકાશનો વેગ. મતલબ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv. તમે આગળ શું કરશો? વેગ બરાબર h અપોન સોરી આપણને શું શોધવાનું કીધું છે ભાઈ? માસ શોધવાનું કીધું છે. માસને સૂત્રાંક કરતા બનાવીએ તો અહીંયા આગળ શું થશે? લેમ્બડા છેદમાં v. લેમ્બડા છેદમાં v. h ની વેલ્યુ ખબર છે આપણને? v નો વેગ હાલ દીધેલો છે. વેગ મતલબ કોનો? પ્રકાશનો વેગ. પ્રકાશનો વેગ કેટલો લઈશું આપણે? 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. લેમ્બડાને શેમાં ફેરવીશું આપણે? મીટરમાં ફેરવશું. મીટરમાં ફેરવશું એટલે 10⁻10 મીટર આવશે. આ એક્ઝામ્પલ જાતે કરજો, બહુ જ સહેલો છે. નેક્સ્ટ જોઈએ આપણે. આ એક્ઝામ્પલ પછી શું થશે ભાઈ? આ ધ બ્રોગલી પતી ગયું. પૂરું થઈ ગયું આપણું ધ બ્રોગલી. ધ બ્રોગલીની અંદર ખાલી સમીકરણ યાદ રાખજો અને કોના વચ્ચે કોનો સંબંધ છે. ત્યારબાદ શું આવે છે? હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. શું છે ભાઈ? હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગના મત અનુસાર તો બહુ બધા ફેરફાર થઈ ગયા. હાઇઝનબર્ગ શું કહે છે? ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન એક જ સમય નક્કી કરવું અશક્ય છે. એનો મતલબ કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ફરે છે, આ ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ફરે છે એ વખતે એનો વેગ કેટલો છે અને એનું સ્થાન કઈ જગ્યાએ છે એ માપવું એક જ સાથે શક્ય છે નહીં. આ વાત બી સાચી છે. કઈ રીતે? જો તમે એ ઇલેક્ટ્રોનને જોવા જશો તો પરમાણુ એક તો નાનો છે. નાનો હોવાને કારણે તમારે સૂક્ષ્મ યંત્રો જરૂર પડશે. ત્યારે સૂક્ષ્મ યંત્રોની જરૂર પડશે ત્યારે પ્રકાશનો પુંજ એની અંદર પાડવામાં આવશે. જ્યારે પ્રકાશનું પુંજ એની અંદર પડશે તો એની ઉર્જાના મૂલ્યમાં પણ ફેરફાર થાય, એના વેગના મૂલ્યમાં પણ ફેરફાર થાય. તો એક્ઝેક્ટ એનો વેગ અને એક્ઝેક્ટ એનું સ્થાન કેટલું છે એ તમે ગણી શકો નહીં. તો એમણે એક અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો. અનિશ્ચિતતા શું કહે છે ભાઈ? કે સ્થાનમાં થતો ફેરફાર, સ્થાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા એક્સ, એના વેગમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા પી એ હંમેશા h અપોન 4π કરતા કેવો હોય ભાઈ? વધારે જ હોય. h અપોન 4π કરતા કેવું છે? વધારે છે. જ્યાં તો p ની જગ્યાએ શું લઈ લીધું એમણે? mv. ની જગ્યાએ શું લઈ લીધું ભાઈ? mv. પરંતુ m તો અચળ રહેવાનું, તો m આગળ લઈ લઈએ આપણે. તો m ઇન્ટુ ડેલ્ટા એક્સ ડેલ્ટા v ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ h અપોન 4π. બરાબર છે? ઓકે. ત્યાં x શું છે ભાઈ? સ્થાનમાં અનિશ્ચિતતા. ડેલ્ટા p શું છે? વેગમાનમાં અનિશ્ચિતતા. અને ડેલ્ટા v શું છે? વેગમાં અનિશ્ચિતતા. જ્યારે આના એક્ઝામ્પલ કરીએ આપણે, એક્ઝામ્પલ કરતી વખતે એક વસ્તુ યાદ રાખજો, m ટુ ડેલ્ટા એક્સ ટુ ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ h અપોન 4π લેવાનું. જ્યારે એક્ઝામ્પલ કરો એ વખતે શું લેવાનું છે? h અપોન 4π. બરાબર છે? ક્લિયર છે દરેકને?
આ શું થઈ ગયું આપણું હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, તો બ્રોગલી સમીકરણ પણ જોઈ લીધું અને બોરના નમૂનાની જે મર્યાદા એ પણ જોઈ અને બોરના નમૂનાથી આપણને પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન જુદા જુદા કક્ષાની અંદર હોય તો એ જગ્યાએ એના ત્રિજ્યા, ઉર્જા અને કોણીય વેગમાન આ બધું જ આપણે શોધી શકીએ છીએ. તો આજનો લેક્ચર ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આજનો લેક્ચર આપણે અહીં આગળ પૂરો કરીએ છીએ. તો હવે વાત સમજ, હવે આગળનો જે પોર્શન આવશે એ ખરેખર બહુ સહેલો અને હવે બહુ મજા આવશે. કેમ? કારણ કે હવે આપણે જે ભણીશું એ ક્વોન્ટમ આંક ભણીશું. શું ભણીશું ભાઈ? ક્વોન્ટમ આંક. અને ક્વોન્ટમ આંક એ ઇનઓર્ગેનિકનું બેઝિક ગણાય ભાઈ. શું ગણાય? બેઝિક. અને તમને ખબર જ હશે કે જ્યાં સુધી બેઝિક ક્લિયર ના થાય ત્યાં સુધી આગળ ભણવાની ખરેખર બિલકુલ મજા આવશે નહીં. તો એક વખત બેઝિક આવડી ગયું તો સમજજો, બહુ જ મજા આવશે આગળ ઇનઓર્ગેનિક. તો આવા નવા વિડીયો આપણે લાવતા રહીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક બટન દબાવો અને જો તમને ખરેખર પસંદ આવતા હોય તો તમારા ફ્રેન્ડ્સને પણ મોકલો જેથી એ લોકો પણ આ રીતે ભણી શકે. અહીંયા સુધી જે ભણાયું એ દરેકને ખબર પડી હશે એવી આશા રાખું છું. મળીએ આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.